જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હું મજામાં છું. તમે કેમ છો બધા? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આજે છે તન્મયની સ્કૂલે જવાનું છે મારે, એટલે ફટાફટ હું બધું કામ કરી દઉં. મારે 8:45 ઘરેથી તો નીકળી જ જવાનું છે અને અત્યારે વાગ્યા ગયા છે 7:45 થઈ ગઈ છે. એટલામાં મારે હજી તન્મય, જયમિકની અને અલ્પેશની બંનેની રસોઈ પણ બનાવવાની છે અને કપડાં કરીને હું જતી રહીશ. પછી આવીને બીજું કામ કરીશ. તો ચલો, હવે પહેલાં આપણે સેવા કરી દઈશું. જો અહીંયા ટીંડોળા બટેકાનું શાક બનાવવાનું છે અને વઘાર મૂકી દીધું છે. ને બહાર જોઈ શકો છો કે ભગત પણ આવી ગયું છે. દૂધ પીવડાવી દઈશું. હવે આવી ગયું છે તો ફટાફટ જો સવાર તો થઈ ગયા છે. જો અત્યારે અહીંયા બની રહ્યો છે રોટલો અને આ શાક થાય છે. ના એક બીજો રોટલો કર્યો છે કેમ કે મારે હજી ચા અરે કોફી અને દૂધ રોટલો ખાવાનો બાકી છે, તો ફટાફટ કરી લઈશું. આવી ગયા છે તન્મયની સ્કૂલમાં. આ તન્મયના બધા ફ્રેન્ડ છે. તન્મય, તિકરાજ, સમીર, આર્યન, શિવમ. સમીર બે વચ્ચે છે. સમીર હે એ તમારા ફોન આપવાની ફોટા પાડ દે. धनसम्पदं शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। अवनीतमन्त्रः हरे ओं ॐ चन्द्रमा मनसो यापश्चक्षुः सूर्यो કરીશ કે તેઓ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી આનંદ પ્રતાપ દાસજીનું સ્વાગત ફૂલહાર પહેરાવી કરે. હવે હું કમલેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી નરોત્તમ ભગતસિંહનું સ્વાગત. જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. કૃષ્ણ કનૈયા લાલની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉચ્ચતમ માધ્યમિક વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીઓ, આ વિદ્યાલયમાં વર્ષોથી નાનું મોટું દાન આપતા એવા દાતાશ્રીઓ, વિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રીઓ, ઉચ્ચતમ માધ્યમિક વિદ્યાલય ઘણા વર્ષથી ચાલી રહી છે. શહેરનો બંને ટચ મળે છે એટલે એક બીજો પ્લસ પોઈન્ટ છે. તમે ભણી અને સરસ મજાની પદવી મેળવી લો, બધું જ બરોબર છે, પણ જે માણસમાં ગુણ જોઈએ ને
પ્રામાણિકતાનો, શિસ્તનો, વિદ્યા વિનયથી શોભે છે, આપણે એવું વાક્ય કહીએ છીએ. આ બધું તમને અહીંયા મળી રહ્યું છે, એટલે તમારા માટે ખરેખર આશીર્વાદરૂપ છે. આજે તો સંત શ્રી પણ પધાર્યા છે અને એમના પગલા પણ શાળામાં પડ્યા છે, તો એમાં એક સોનામાં સુગંધ ભળે એવું પણ કાર્ય થઈ ગયું છે. વાત મારે કરવી છે કે આપણે 10મા ધોરણમાંથી 12મા ધોરણમાં જવાના છીએ. 10મા ધોરણમાં પરીક્ષા આપીએ છીએ ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને કોઈ પણ જગ્યાએ તકલીફ પડે છે ને, ડર લાગે છે ને, એનો મતલબ કે ત્યાં આપણું નોલેજ અથવા આપણી માનસિકતા આ બે કામ કરે. જબરદસ્ત નોલેજ હશે તમારી જોડે તો આત્મવિશ્વાસ હશે અને ડર નહીં લાગે. ડર લાગવાનું બીજું કારણ કે તમારી પાસે તૈયારી નથી. શું થશે, કેવું પૂછાશે, શું લખીશ, આ બધા પ્રશ્નો હોય. બે પ્રકારના વિદ્યાર્થી મેં ફેસ કર્યા છે કે જેનું કોઈ ટેન્શન જ ના હોય, ઓલવેઝ ઓકે, જે થવું હોય થાય. આપણે કર્મ કર્યું છે ને એટલે ફળ મળશે અને હોવું જ જોઈએ, એ સૌથી મોટી વાત છે. અને બીજા કે જેણે ખરેખર બહુ મહેનત કરી, અને બહુ મહેનત કરી હોય એને ટેન્શન વધારે હોય. સાચું કે ખોટું? સાચું. આવું આ નહીં આવડે તો, આ નહીં આવડે તો, પેપર હાથમાં લઈને પહેલા બે જ પ્રશ્નોમાં જો એટલે એ વખતે માનસિકતા, સ્થિત પ્રજ્ઞા જેને કહેવાય, સ્થિરતા રાખવી ને એ બહુ જરૂરી છે. આ માત્ર 10 કે 12 ની પરીક્ષાનો ગુણ છે એવું ના સમજતા. આવું તો બધું જિંદગીમાં ઘણું બધું ભેગું થવાનું છે. આપણું જે જીવન છે ને એ અનસર્ટેન હશે. તમને ખબર છે કે કાલે કઈ શું થવાનું છે, તમારે કઈ પરિસ્થિતિ ફેસ કરવાની છે. તો અત્યારે તો તમને સિલેબસ મળી ગયો છે એટલે અભ્યાસનો સિલેબસ તો તમે પહોંચી વળશો. જિંદગીનો સિલેબસ એટલે એની પણ તૈયારી માનસિક રીતે તમે રાખશો ને તો દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ ગમે તેવી મુશ્કેલી આવશે ને તો પાર પાડી શકશો. આપણે કુદરતી વસ્તુ, માનો કે નદીનું ઉદાહરણ લઈએ, એ વાકી ચૂકી જાય છે ને, અટપટી રીતે વહન પામે છે, ઉબડ ખાબડ રસ્તાઓમાંથી પસાર થાય છે, ત્યારે તમને એક એનું સૌંદર્ય મળે છે ને, જોયાનો ભાવ થાય છે અને તમને એનો આનંદ મળે છે. હમણાં સીધી નહેર જેવી હોય તો પૈસા કરતી જાઓ જોવા, જાઓ નહીં ને. તો એ જે વસ્તુ કુદરત આપણને શીખવાડે છે, પર્વત છે એટલે દૂરથી જોઈએ છે, બહુ જ રળિયામણો લાગે છે, પણ ટોચ ઉપર જવું હશે તો સામાન્ય રસ્તા જેવો સંઘર્ષ કર્યા વગર પહોંચી શકાય? પોસિબલ નથી. એટલે એમ વાત છે. એટલે તમારે જીવનમાં જ્યાં જ્યાં ઊંચાઈ સર કરવાની આવશે ત્યાં ઘણો બધો સંઘર્ષ કરવો પડશે. અને એના માટે તમને શાળામાંથી જે કોઈ શિક્ષક મિત્રો જે ગુણ પેદા કર્યા છે તમારામાં, એને વળગી રહેજો. આશા કરું કે તમારા બધાનું સરસ મજાનું રિઝલ્ટ આવવાનું છે. તમે મહેનત કરી છે. જો સૌથી મોટા શીખ લેનાર કે આપનાર આપણે ખુદ હોઈએ. શિક્ષક મિત્રોએ તમને એમના વર્ષ દરમિયાન જે કાર્યકાળ હતો એમાં તમને ખૂબ સરસ ભણાવ્યું છે, બરાબર છે. સાથે સાથે આશીર્વચનો પણ એમના તમારી પાસે છે જ. પણ તમને જ ખબર છે કે તમે કેટલું કામ કર્યું છે. એટલે જાતને છેતરતા નહીં, જાત સાથે કમિટમેન્ટ રાખજો કે મેં કર્યું છે, બેસ્ટ કર્યું છે, હું કરી શકીશ. કમિટમેન્ટ આપશો ને તો એની પર તમને પાવર વધશે કે મારે આ કમિટમેન્ટ કર્યું છે, મારે આ કામ પૂરું કરવું છે. કદાચ તમને બહુ નામ આઈડિયા નહીં હોય, માઇક ટાયસન નું નામ સાંભળ્યું છે? માઇક ટાયસન બોક્સિંગની દુનિયામાં અવ્વલ નંબર છે. 37 લગભગ 37 મેચો એને સળંગ જીતી. એમાં 34 વખત તો સામેવાળાને નોકઆઉટ મારેલા છે. એનો મતલબ એવો થાય કે એ જ્યારે મુક્કો મારે ત્યારે પડી જ જાય. બીજી રીતે હાર નહીં, એના મુક્કાથી એ પડી જાય એટલે નોકઆઉટ કહેવાય, એટલે એ હારી જ જાય. 37 માંથી લગભગ 33-34 વખત નોકઆઉટ વિજેતા છે. હજુ સુધી આ બોક્સિંગની દુનિયામાં એટલો કોઈનો રેકોર્ડ નથી. તો તમને એમ થાય કે એને હરાવનાર કોઈ નહીં હોય. છે અને હતો. એનું નામ છે બસ્ટર ડગલસ. એને એની માતાને કમિટમેન્ટ કર્યું હતું કે માં, હું કોઈ પણ ભોગે હવે જે મારો ચાન્સ લેવાનો છે મારા માઇક ટાયસન સામે, ધ્રુજે બધા, ધ્રુજે રીતસર એની સામે લડવું હોય તો
પણ એને કમિટ કર્યું હતું અને એ બસ્ટર ડગલસે માઇક ટાયસનને કે જેણે 34 વખત એ લોકોને નોકઆઉટ કરેલા છે એને હરાવ્યો. એ કેમ કરી શક્યો? કે એની જાત સાથે કમિટમેન્ટ કર્યું. એટલે હું આશા કરું અને એવું ચોક્કસ વિચારીશ કે તમે પણ તમારી જાત સાથે કમિટમેન્ટ કરજો. તમે કામ કર્યું જ છે સરસ મજાનું, તો એનું સફળતાપૂર્વક તમને પરિણામ મળવાનું જ છે. પણ ક્યાંય હતાશાનો કોઈ એક ગુણ એવો લાવવાનો થાય, તમે કોઈ પેપર જોઈને કેવું, તો એમાં ક્યાંય હતાશ થવાની જરૂર નથી. સર્વે સંતોના, શિક્ષક મિત્રોના, આચાર્યશ્રીના તમને ભણાવ્યા છે એમના આશીર્વાદ તમારી પાસે છે. તમારા મા બાપના પણ એટલા જ આશીર્વાદ છે. આશા કરું કે આપ શાળાનું ગૌરવ વધારો અને તમારા પરિવારનું પણ ગૌરવ વધારો. એ સાથે મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ. મહેમાનશ્રી, ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે બધા જાણીએ છીએ કે આજે અમારા શાળાનો છેલ્લો દિવસ છે. આજે અમે તમારી સમક્ષ વિદાય લેવા ઉપર છીએ. તેથી આજનો દિવસ અમારા માટે સુખ અને દુઃખ બંનેનો છે. ખુશી એ છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છીએ અને દુઃખ એ છે કે અમે તે શાળાને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ અને અહીંયા આપણે બધા મોટા થયા. આપણને જ્ઞાન તો મળ્યું જ છે, પણ અને ભાઈ બહેન જેવા મિત્રો પણ મળ્યા છે. અમે ક્યારે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ આ શાળા છોડી દેવી પડશે, પરંતુ દરેકના જીવનમાં એક દિવસ એવો જરૂર આવે છે જ્યાં તેને ગુડ બાય કહેવું પડે છે. અમને અમારી શાળાના જૂના દિવસો યાદ આવે છે ત્યારે અમારા ચહેરા પર એક અલગ જ સ્મિત આવી જાય છે. અમને પહેલા દિવસથી લઈને આ દિવસ સુધીની દરેક ક્ષણો યાદગાર છે. મિત્રો સાથે રમવું, ભણવું અને નાની નાની વાતે એકબીજા સાથે ઝઘડવું. જ્યારે ભણવું ન હોય ત્યારે શાળામાં ન આવવું. વર્ગ શિક્ષક દ્વારા પૂછવામાં આવે તો પેટમાં દુખવું, શરદી થવી, તાવ આવવો કે પછી સાયકલ જ પંચર પડી જવી, આવા કેટલાય બહાના બનાવતા. બહાનાની તો ખાલી આપણા મિત્રોને જ ખબર હોય અને ઘણી વાર તો જોવામાં આવે કે કયો મિત્ર નથી આવ્યો અને તે ચોપડો તેમને આપેલ છે તેવું બહાનું બનાવી દેતા. બહાના બનાવવામાં આપણે PhD હાંસલ કરી. મિત્રો સાથે રમેલી ઓપી બેટની રમત અને આઈકાર્ડ વડે બેન્ચ પર વગાડેલો ઢોલ અને તેના પર તેની સાથે ગવાતા ગીતની મહેફિલ કંઈક અલગ જ હતી. આજરોજ અમે આ શાળાને અલવિદા કરતા ખૂબ જ દુઃખી છીએ, કારણ કે અમે એક એવા ઘરથી દૂર જઈ રહ્યા છીએ જ્યાં અમે પરિવારની જેમ રહેતા હતા. મિત્રો, આજે હું તમને કહેવા માંગુ છું કે આપણી સાથે માત્ર સારી યાદો જ સાથે લઈ જવાની છે. અંતે હું તમામ ગુરુજનો અને જેમનામાંથી મને અલગ અલગ શીખવા મળ્યું તેમનો હું આભાર માનું છું. મારા મિત્રોએ આપેલા પ્રેમ માટે હું તેમનો આભાર માનું છું. આપણી શાળાની તે ખાસ ક્ષણો અને તમારો પ્રેમ હંમેશા મારી સાથે રહેશે. वो स्कूल की यादें, वो छोटी छोटी बातें, वो एक दूसरे से लड़ना, फिर एक साथ छुट्टी में घर को निकलना, वो 6 घंटे की फैमिली और जिंदगी भर की यादें, वो टीचर का लेक्चर, वो टाइपिंग का लेक्चर, वो असेंबली लाइन, वो प्रिंसिपल के क्लेम्स. जिंदगी के कुछ हसीन पल जो शायद पूरी लाइफ में एक बार मिलते हैं पर पूरी लाइफ को हसीन बना देता है. નદીની રેતમાં રમતું નગર જોવા મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર જોવા મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટુ પર જોવા મળે ન મળે. ભરેલો શ્વાસમાં તેની સુગંધનો દરિયો, ભરેલો શ્વાસમાં તેની સુગંધનો દરિયો, પછી આ માટી ભીની અસર જોવા મળે ન મળે. મિત્રો, મારા દ્વારા બે શબ્દો કહેવા માંગીશ કે ઘડી દો ઘડી की मुलाकात है, घड़ी दो घड़ी की मुलाकात है, कल हम भी चले जाएंगे, कल तुम भी चले जाएंगे, जो रह जाएगी वो हमारी यादें रह जाएगी, जो रह जाएगी वो हमारी यादें रह जाएगी. पहली बार रोते हुए स्कूल आए थे और आखिरी बार रोते हुए जाएंगे. ये स्कूल के दिन बहुत याद आएंगे, ये स्कूल के दिन बहुत याद आएंगे. મુકેશભાઈ સાહેબના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓમાં થતી ગંભીરતા અને ફળફળાટ અને તેની સાથે થોડો ડર અને તેઓ ક્લાસમાંથી બહાર જતા થોડો હાશકાર. નરેન્દ્રભાઈ સાહેબના ક્લાસમાં આવતા જય શ્રી કૃષ્ણ પોતાએ અમુક અગત્યની સૂચનાઓ અને મસ્તીભરી વાતો, ફાલ્ગુનીબેનના લેક્ચરમાં થતી એ મીઠી મીઠી વાતો અને તેમની સાથે પ્રવાસમાં કરેલી મસ્તી, સૂર્યકાંત સાહેબે લીધેલી ટેસ્ટ અને તેમના હસવાની સાથે બોલાયેલા કઢંગા શબ્દો, મૈમનભાઈ સાહેબે રમાડેલી રમતો અને તેમના ચહેરા પર બનાવેલા અલગ અલગ મોઢા, દિલીપભાઈ સાહેબે આપેલી મોટિવેશન સ્પીચ અને અર્થશાસ્ત્રમાં આવતી ઊંઘ. એમ મેજબાની વ્યવસ્થા કરેલ છે તો ભોજન કરીને જાય. જય શ્રી કૃષ્ણ.
તન્મય બેઠો છે. તન્મય છે અને એની આગળ શિવમ છે. તો જો અત્યારે હું આવી ગઈ છું ઘરે અને વિદાય સમારંભ પૂરો થઈ ગયો છે. જમવાનું પણ ત્યાં હતું જે વાલી આવે એમને. તો હું જમીને આવી ગઈ છું ઘરે અને અહીંયા જો પંખો ચાલુ કરવાની પણ જરૂર પડી ગઈ છે. હવે ગરમી લાગી રહી છે. તો ચલો હવે તો એવું છે કે બહારથી જમીને આવે ને એટલે આમ મેં થઈ જાય. એટલે એમ થઈ જાય કે ઘડીક વાર હવે થોડીક વાર સૂઈ જઈએ, આરામ કરી લઈએ. આ માથું પણ જાણે આમ થઈ જતું હોય એવું થઈ જાય છે. તો ચલો હવે કપડાં બદલી કાઢીશું અને વિદાય સમારંભ તો સરસ મજાનો રહ્યો અને તન્મયને કદાચ રિસિપ્ટ આજે જ આપી દેશે એવું બોલતા હતા. પછી ખબર નહીં કાલે એ પણ આપે, પણ આજે તો ફાઇનલી 99% તો આજે જ આપી દેશે. હવે એનો નંબર તો અમારે અહીંયા નજીક બીજું ગામ છે ત્યાં જ આવે છે. તો પછી હજી સ્કૂલમાં ક્યાં કઈ બાજુ નંબર આવ્યો એ પણ જોવા જવું પડશે. તો એ પણ હજી તો આવી જાય એટલે હવે જોઈશું 1-2 દિવસમાં પાછું એને બતાવવા પણ જવું પડશે. તો અત્યારે તો આવું છે. ગરમી લાગી રહી છે ખૂબ જ અને કપડાં પણ નવા છે. તો ચલો હવે કપડાં બદલી કાઢું અને જૈમિક અને અલ્પેશ પણ ત્યાં જ આવી ગયા. એમના સરનો ફોન આવ્યો કે તમારે તો આવવું જ પડશે. એટલે લોકોની તરફ એમની માટે મેં જમવાનું ઘરે જ બનાવ્યું હતું. એ લોકો પણ ત્યાં જમવા આવી ગયા છે. હું બેઠી હતી પણ પછી મેં કીધું ચલો હવે ગરમી લાગવા માંડી તો બધું હું ઘરે જઉં છું, તમે લોકો આવજો. તો અત્યારે તો આવું છે. તો ચલો થોડીક વાર આરામ કરી લઈએ પછી બીજું બધું કામ કન્ટિન્યુ કરીશું.